હર હર મહાદેવ. સુરત શહેરમાં તાપી નદીના કિનારા ઉપર એક એવું મહાદેવનું મંદિર આવેલું છે કે જેનો નાતો શ્રી કેદારનાથ સાથે જોડાયેલો છે. મારું નામ સંદીપ પંડિત. તો ચાલો દર્શક મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, આપને શું છે ઇતિહાસ એ વિશે આગળ વધીએ અને વિડીયોના અંત સુધી અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર દબાવજો અને વધુમાં વધુ આ વિડીયો ફોલો કરજો. બ્રહ્માજીના 5 મુખ હતા. એક વખત વેદનો ઉચ્ચાર કરતી વખતે તેમના મુખમાંથી નીકળેલો સ્વર બેસુર અને વિચિત્ર પ્રકારનો બહાર આવ્યો. આથી બધા દેવગણો દિગ્ધમુગ્ધ બની ભયભીત થયા અને શ્રી શંકર ભગવાનની શરણે આવ્યા. શંકર ભગવાને ત્રિશૂલથી બ્રહ્માજીનું એક મુખ છેદી નાખ્યું. એ સાથે ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો. શંકર ભગવાનને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો. આ પાપના નિવારણ માટે શિવજી ગંગા તટ પર ચાલ્યા જાય છે. ત્યારે તે સમયે ઉત્તમ નદી ગંગાજી સ્નાન કરવા માટે ગુપ્ત રીતે અહીંથી ચાલ્યા ગયા હતા. ગંગાજી ત્યાં ન હોવાથી શંકર ભગવાન પોતાની અંતદ્રષ્ટિથી જોઈ ગંગાજીની પાછળ પાછળ ગુપ્ત રીતે તે પણ અહીંથી ચાલ્યા જાય છે. તાપી ક્ષેત્રમાં તાપી નદીમાં ગંગાજીને સ્નાન કરતા જોઈ ત્યારે શિવજી બોલ્યા, હે ગંગાજી, આ શું? ત્યારે ગંગાજી બોલ્યા કે હે પ્રભુ, સંસારનો પરિહાર કરનાર મારા પવિત્ર જળમાં જે પાપી પુરુષો તથા સ્ત્રી હત્યા કરનારાઓ, બાળ હત્યા કરનારાઓ, કપટીઓ, લોભીઓ, લાલચીઓ અને કોઈનું ધન હડપ કરનારાઓ અહીં આવીને સ્નાન કરે છે મારી નદીમાં, તેઓને હું જરૂર નિષ્પાપ કરું છું. તેના સધરા તાપની શાંતિ થાય તે માટે હું અહીં રોજ સ્નાન કરી જાઉં છું. ત્યારબાદ શંકર ભગવાન પણ આ તાપી નદીમાં સ્નાન કરીને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયા. શંકર ભગવાન કહે છે કે આ તીર્થ જેવું બીજું કોઈ તીર્થ સ્થાન નથી. ગંગા ગયા કેદાર, નૈમિષારણ્ય અને એ સિવાય બીજા તીર્થોમાં આ તીર્થની ક્ષમતાને પામતા નથી, કારણ કે અહીં જ સદ્રું ફળ મળે છે. અહીં શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા વિના જે પુરુષ કેદારનાથ જાય છે તેમની યાત્રાનું ફળ અડધું જ મળે છે. જ્યારે જે પુરુષ શિવયોગના દિવસે શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરે છે તેને 10 વખત કેદારનાથ જાય છે તેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે સ્વર્ગે જાય છે. 5 પાંડવો પણ પોતાના વનવાસ દરમિયાન અહીં આ ગુપ્તેશ્વર ક્ષેત્રમાં આવ્યા હતા અને ઘણો સમય અહીં રોકાયા હતા. તેથી આ તીર્થસ્થાનનું નામ 5 પાંડવોના ઓવારા તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિર પુલપાડા, અશ્વની કુમાર, સુરત શહેરમાં આવેલું છે. અહીં તાપી નદીના કિનારે 5 પાંડવોના ઓવારે તર્પણ વિધિ અને પિંડદાન પણ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે શિવયોગ 2024માં ઓગસ્ટ મહિનાની 31/8
2024 શનિવારે માસિક શિવરાત્રિ 1/9/2024 રવિવાર પ્રદોષ 2/9/2024 સોમવાર સોમવતી અમાવસ્યા અને સાથે સાથે શ્રાવણ માસ પણ છે. જ્યારે પણ આ 3 દિવસ સાથે આવે છે તે સમયે શિવયોગ બને છે. આ દિવસે જે કોઈ પણ પુરુષ શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરે છે તેમને 10 વખત કેદારનાથ જાય તેટલું પુણ્યફળ મળે છે. શ્રી ગુપ્તેશ્વર મહાદેવનો ઇતિહાસ શ્રી સ્કંદ પુરાણે તાપી મહાત્મ્યએ તાપી પુરાણમાં અધ્યાય 65 મુજબ આ મંદિરનું લખાણ છે. શ્રી ગુપ્તેશ્વર મહાદેવના મંદિરની નજીક જ બીજું એક મહાદેવનું મંદિર આવેલું છે, શ્રી ગજધ્વજ મહાદેવ. તે પણ આ તાપી પુરાણ અધ્યાય 65માં ઉપલબ્ધ છે. તો પહેલાં આપણે સૌપ્રથમ શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ, ત્યારબાદ પછી આપણે અગાડી વધીને શ્રી ગજધ્વજ મહાદેવના પણ આપણે દર્શન કરીશું. ગજધ્વજ મહાદેવનો ઇતિહાસ ઘણો મોટો હોવાથી ઇતિહાસ હું વર્ણન કરતો નથી. તેનું વર્ણન શ્રી તાપી પુરાણ મહાત્મ્ય અધ્યાય 65માં ઉપલબ્ધ છે.